બોલો નાયો નહીં હોય એને નવરાવો, મને દવા કરવી રહેવા ગયો, આને નવરાવો ક્યાંક. એક જણ આમ ટ્રેનનું બાવડું હમણાં પકડેલા ને પછી અત્યારે રાતે 1-2 વાગ્યા એટલે એકાબીજાને ટેકે હોઈ જાય. એમાં ક્યાંય ઓલો રોદો ન આવે, વધી વધી આમ આમ થાય થોડું, એટલે ભટકાવાનું પ્રોગ્રામ થાય. છે જ બ્રેક લાગે તો, બાકી ઉલાળ્યો એમાં ન આવે, એમાં બમ્પ તો ન જ આવે. એમાં બમ્પ આવતા કેવું થાય, ખખડ. ખાલી સહેજ ટ્રેકની વચ્ચેનો ગેપ આવે તોય તડાકા બોલે, ખટાકા ફટફટ, ખટાકા ફટફટ. તો બમ્પ આવતા તો કેવું થાય, નો આવે. બસ ભાગવત સાંભળે ને એના જીવનમાં કોઈ દી બમ્પ ન આવે. એને એક આવો સરસ મજાનો ટ્રેક મળી જાય એટલે આ ઘણા આમ ઊભા હોય, પછી અમુક આમાં એકાબીજીને ટેકે હોઈ ગયા હોય. અને ખરેખર છેલ્લે જો બધા મૂકી દે ને, બધા હોઈ ગયેલા મૂકી દીધા ને, તો જેમ ઓઘાના પોળા કેમ એકબીજા કોઈને કંઈ થાય જ નહીં, ઊભા જ હોય હમણાં. પણ એમાં એક જણો બેભાન થઈને પડી ગયો અને અંદર દોડાદોડ થઈ ગઈ, છે કોઈ ડૉક્ટર, છે કોઈ ડૉક્ટર. એક ડૉક્ટર સાહેબ કે યસ 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 કમ હિયર, લાવો અહીંયા. એણે બધું જોઈ લીધું. ઓલો અડધો કલાકે ભાનમાં આવ્યો દર્દી. ત્યાં તો ડૉક્ટરે 2-3 ઇન્જેક્શન દઈ દીધા હતા. પછી પૂછ્યું, હે ભાઈ તને શું થયું? ઓલાની બગલ ઊંઘી ગયો, બીજું કાંઈ નથી. બોલો નાયો નહીં હોય એને નવરાવો, મને દવા કરવી રહેવા ગયો, આને નવરાવો ક્યાંક. હવે રાતે એ પડખે આવતા એને બદલે ભાગવતના શબ્દો આપણી બાજુમાં બેસે, આપણી પાસે ભાગવતાચાર્ય બેસે, આ રાત કેટલી આનંદમાં કહેવાય. આ નરું સત્ય. નહીતર એક કંપનીમાં આગ લાગે, આગ, અને આખી કંપની ભડભડ ભડભડ હળગી ગઈ. એક માણસ જીવતો બારો ન નીકળ્યો. કેમિકલ્સની કંઈક એવી હશે, જવાળામાં બધા આવી ગયા. તમામ મીડિયા ત્યાં પહોંચી ગયા. कैसे आग लगी, क्या हुआ, ये बेदरकारी है या कोई घटना है? તો આપણા ગુજરાતી મીડિયા અમારા સૂત્રોના જણાવ્યા, સૂત્રો હું છે હજી મને નથી ખબર હો. સરસ, પણ બધા મીડિયાવાળા સારું કામ કરે, છેવાડેની વાત ઠેઠ સુધી પહોંચે. બરોબર કે આમ આપણે ટીવી રામાયણ સિરિયલ આવતી ને, તો એ સિરિયલ આપણે ત્યારે જોતા, નાના નાના બધા બેઠા, નાના નાના એટલે કોઈ હાવ નાનોય નહોતો, 10મું ભણતો ત્યારે. હું રામાયણ સિરિયલ આવતી ત્યારે 10મું ભણતા ને ભણવા જતા હોય ને કોકની શેરીમાં ટીવી દેખાતા ત્યાં ઊભા રહી જતા. એટલે ટ્યુશનમાં જતા હોય, રવિવારને દી આવતું તે જ્યાં હોય તો ઊભા રહી જાય. પછી ઘરના એમ છે કે ટ્યુશનમાં ગયો, પણ ટ્યુશનમાં ગયો રામાયણ જોઈને વી આવ્યો. એટલે હા બરોબર એમ કહેવાય કે રામ ધનુષ ભાંગે તો હેઠે જાહેરાત આવે, વેલ્ડિંગ માટે મળો કાપોદરાને નાકે. એટલે આનું વેલ્ડિંગ ન હોય, એટલે આ જાહેરાતમાં ઓટોમેટિક ભેગી થઈ જાય. એને બહુ સરસ અમુક જાહેરાતની વાત કરતા એટલે મને યાદ આવ્યું. એટલે એવો આગ લાગી ગઈ હોસ્પિટલ ફેક્ટરીમાં, તમામ મીડિયાવાળા. પણ કંપનીનો માલિક સારો, એના કંપનીના માલિકે આવીને તરત મીડિયા સામે આવીને કહી દીધું કે આ ફેક્ટરી નહોતી, આની અંદર કામ કરતા કાર્યકરો જે કર્મચારીઓ હતા એ તમામ મારા પરિવાર જેવા હતા. કાયદેસર એને વીમો મળશે જ, જે એને વીમો ઉતાર્યો હશે એ તો ફાઇલ પ્રમાણે એને મળશે જ, પણ મારી કંપની તરફથી દરેકના ખાતામાં 51 લાખ રૂપિયા નાખવામાં આવશે. પરિવાર તો રોવા મળ્યા કે 51 લાખને શું કરવા, વ્યક્તિ વહી ગઈ. પણ એમાંય કોક હોય ને, એક બેન તો હજર થઈ ગયા, 51 લાખ. એને દીકરાને બોલાવ્યો, બટા અહીંયા આવ્યો તો દીકરા, આ તારા બાપા જે કંપનીમાં કામમાં જતા એ જ ફેક્ટરીમાં આગ લાગી? તા કે હા મમ્મી. માલિક થોડો કહેવાય, ફેક્ટરીનો માલિક થોડો કહેવાય, ભગવાન જેવો માણસ, ઉદારતા તો જો બટા એની. કે પણ મમ્મી તમે એટલું બધું, એ કે બટા તું થોડો કઠણ થાય છે, કેવા સમાચાર આવે એ કઈ નક્કી નહીં બટા, પણ આપણે કઠણ થતા શીખી. 51 લાખ. અને બેટા તાર બાપાનો ફોટો લાવ, હમણાં આગળ જરૂર પડશે. ફોટો આપ્યો તો માથે માખ્યું બેહીને કાળા ટપકા થઈ ગયેલા. તો બેને ફોટો સાફ કરતા જાય ને રોતા જાય, એ તમારા આત્માને સદગતિ કરજો, અમે વાહ કથા કરશું.
51 લાખ. હજી બિચારી રોતી હતી. હરખને છુપાવો, દુઃખ વ્યક્ત કરવું, એની વચ્ચે બિચારી હાલી જતી હતી. ત્યાં દરવાજે ટકોરા થયા. એમ નહીં, હા આમ દરવાજે ટકોરા થયા એટલે બેન ફોટા હોતા ઊભા થયા. હો, હાથમાં ફોટો ને દરવાજો ખોલ્યો તો ઘૂઘુ હામો ઊભો માવો સોળતો હતો. તો બેન ગોથું ખાઈ ગયા કે કોઈ બચ્યું નથી ને આ ક્યાંથી. પણ બેનને મનમાં શું થયું, જાતા જાતા મળવા આવ્યો લાગે પદ્માને. એ બેનનું નામ પદ્મા હતું. મારી પદ્માને કેજો રે, કેવું છે ને કઈ ગીત. હા, ઘણા તો લગ્નમાં ગાય આ ગીત. બોલો, એટલે મરીશ્યો છે એ લગ્નમાં ન ગવાય. એટલે બેનને એમ થયું કે જાતા જાતા મળવા આવ્યા લાગે. પણ એને કોકે કીધેલું ભૂત હોય ને એને અવળા પગ હોય. તે બેને પગમાં જોયું તો આ સફર પગાના સીધા હતા. એટલે એને પતિએ કીધું કેમ આવું સામું આશ્ચર્યથી સામું જોશ. કે પણ તમારી ફેક્ટરીમાં આગ નથી લાગી? તક લાગીને સમાચારમાં તો આવે છે કોઈ નથી બચ્યું. તક કોઈ નથી બચ્યું. તક તમે? તક હું માવો લેવા બહાર ગયો હતો. પછી બેન ખીજાણા, કેદું નહીં કહું માવા બેન કરો, માવા બેન કરો, પણ વ્યસન માંથી નીકળવો જ નથી. કારણ કે માવો 51 લાખનો છો સાહેબ. પણ મોરબાની થન ગાઢ કરે મન, મોરબાની થન ગાઢ કરે, મોરબાની થન ગાઢ કરે મન, મોરબાની થન ગાઢ કરે. ઘૂમીએ લૂંબીએ યા પર વાદળ દેવણ સોવળિયા મગલાર માહેલી લાડ ગાય દિલ ચલે ન જલે નળિયા. અમને આજ આનંદ એવો છે હરિભાઈ કે હાથ હાથ દિવસ વરસથી એમ કહેવાય વરસાદનો ફોરો ધરતી ઉપર ન પડ્યો હોય. અને હાથ હાથ વર્ષથી ખેડૂતોની નજર આકાશ સામે લાગી ગઈ હોય અને આકાશ સામે જોતા જોતા પોતાની ગરદનનું દુખવા આવ્યું હોય. એમાં પાછો આહાડ આવે એ અડધો વયો જાય. અને એક ઓતરાદી ને એક દખણાદી બે ગાયની ખરી જેવડી વાદળી મધ આકાશે ભેગી થાય અને એમાંની વિરાટ રૂપ ધારણ કરે. આભા મંડળને હાકડું મળે કરવા. અને તેથી નેપાળા ખોપરા વિનંતી વીજળી વરાળ સમતાળક ઘણા નાના કરતી એમ કે ભાઈ આપના હાથ હાથ કટકા મળે કરવા. અને આપણા ડુંગરની ટૂંક ઉપર બેઠેલો મોરલો પોતાની ડોકની હાકલના તણ તણ કટકા કરીને કહેતો હોય કે મેં આવ, મેં આવ, મેં આવ. મોરલાને જેટલી મજા આવે ને એટલી આજ માયાને મજા આવે છે સાહેબ. હવે હું બોલાય એ બધું છોડજો, પણ મારો રાજીપો છે આપ બધાની હાજરી હોય અને અહીંથી મને બોલવાનો અવસર મળે. અને એમાંય દાદાની વ્યાસપીઠની અમને પીઠબળ હોય. બાપ આહાડ ઘૂમીએ લૂંબીએ યમન વગર દેવળ સોવળિયા મગલાર મહેલ લાડ ગાહેલી નીલ ચલે ન જલે નળિયા. અંતરગાઢ આગાઢ કરે ધર્મ પર અમને યા ધર્મ ભરિયા. અજમલ ન તુટણ કુંવર આલણ સોયતાની રત આ ભરિયા મને સોયતાની રત આ ભરિયા મને સોયતાની રત આ ભરિયા. એ મારું મન મોરબની થન ગાઢ કરે, મોરબની થન ગાઢ કરે, મોરબની થન ગાઢ કરે મન, મોરબની થન ગાઢ કરે, મોરબની થન ગાઢ કરે મન, મોરબની થન ગાઢ કરે. એ મોરબની થન ગાઢ કરે મન, મોરબની
વ્યાસપીઠ ઉપરથી બોલતા હો, શ્રોતાઓ જ્યારે મગ્નથી સાંભળતા હો, કોણ બોલે છે એ તો મહાનતાની વાત છે જ, પણ વિષ્ણુભાઈ કાન કોના છે એના ઉપર બહુ આધાર છે. આપની વાણી હોય, પૂજ્ય બાપુની વાણી હોય, એ માણસોના કાનને હરવા કરી નાખે અને બધી ઉપાધિમાંથી નવરા કરી નાખે, તો જ સાંભળીએ કે ને. 5-5 કલાક એક મગ્નતાથી માણસો સાંભળતા છે, ત્યારે મને એવું લાગે આ શરીર નથી રહેતા ત્યારે ડોક્ટર, ત્યારે કૃષ્ણની વાહળી થઈ જતા હોય છે. અને ત્યારે તમારી વાણી નથી હોતી, ભગવાન કૃષ્ણ પોતે બોલતા હોય છે. એ તમારી વાણીમાંથી શબ્દ આવે ને તો જ્યારે વાહળીને ફૂંક લાગે ને જેમ સૂર નીકળે છે ને, એમ દરેક માણસો એ કૃષ્ણની પોતાની ફૂંક સમજી અને આપની વાણી સાંભળતા હોય છે. એટલે આ શરીર જ કૃષ્ણની વાહળી છે. આપણે એને ક્યાં સૂરે વગાડવી એના ઉપર આધાર છે. એટલે એક બહુ જૂનું ગીત છે, એ વડીલો બેઠા એટલે એક કડી લાવ. એ રંગ મોરલડી વાતમાં વહેતી રહે, એ રસ ઘેરાને કાનમાં કરતી રહે, મોરલડી વાતમાં વહેતી રહે. એ આજ મેળે મળેલ પાછા મળશે નહીં, એ આજ મેળે મળેલ પાછા મળશે નહીં. બહુ સરસ વાત. આ સમય મળ્યો છે એ બરોબર જીવી લ્યો. આજનો દી કાલ નહીં મળે, કારણ કે એકના એક પવનમાં બીજી વાર શ્વાસ નથી લેવાતો. શ્વાસ લ્યો છો, છોડો તો એ પવન આગળ વયો ગયો હોય. એકને એક નદીના પ્રવાહમાં બીજી વાર નાહી નથી શકાતું. પગ મૂકો તો નીચેથી પ્રવાહ વયો ગયો હોય. એમાં આવા મહાપુરુષોના મોઢામાંથી વાણી નીકળતી હોય ને, ત્યારે વર્તમાન થઈ અને એવી રીતે સાંભળી લેવું. આ પલ પાછી નહીં મળે. એ મળશે તો એ વિશેષ હશે, પણ વર્તમાન જે પળ છે એવી પાછી નહીં મળે. એટલે એક આપણો લોક કવિ લખે, સાહેબ, આજ મેળે મળેલ પાછા મળશે નહીં, એ વહી જાતા વેણ પાછા વળશે નહીં. એવા ન વેણ કાઢો કોઈના દિલને ઠેસ વાગે. વાણી ઉપર આધાર છે બધો માનવીનો. મીઠું બોલો. એટલે જ આપણે વરરાજાને મોરલો કે મોર મોર જાજે ગમણે દેશ, મોર જાજે. અને દીકરીને કોયલ કહે છે, કન્યાને. કોયલ બેઠી આંબલિયાની ડાળ, પાછો વરરાજો, મારો મોરલિયો બેઠો રે ગઢને કાંગ રે એ માણા. એમાં આ બેનો હરિભાઈ જે આ ગીત ગાય ને એમાં બહુ મોટું મરમ છે, પણ આપણે સમજ્યું નહીં ગયું. બેનો મોરલાને શું કહે? મોર જાજે ઉગમણે દેશ, મોર જાજે આથમણે દેશ, વળતા જાજે વેવાઈને માંડવે. બહેનોને કેટલી ખબર છે બોલો. આપણા ગીતમાં કોઈ દી ઊંડા ઉતર્યા, પણ કેવડી ભલામણ કરે છે વરરાજાને. મોર એટલે કોણ? વરરાજો કે મોર ઉગમણો જાજે. તો ઉગમણું ગુજરાતને તમે નકશો જોવો તો ઉગમણું કોણ? તા કે ડાકોર. ગુજરાતની ઉગમણી દિશા કોણ? તા કે ડાકોર. ભારતની ઉગમણી દિશા કોણ? તા કે જગન્નાથ. ઉદ્યાચરને ઓરડે બેઠો છે. ઉગમણી દિશા એ જગન્નાથ, આથમણી દિશા દ્વારકાધીશ આશ્રમના દરબારે બેઠો. એટલે દીકરાને ભલામણ કરે, પેલા જાત્રા કરજે, આવા ગુરુની કંઠી બંધાવજે, નુગરાને ફેરા ફરવાનો અધિકાર નથી. એટલે દીકરા પેલા જાત્રા કરી લેજે, ઉગમણો આથમણો જઈ આવજે, પછી વળતા બધોય અનુભવ કરીને માંડવે જાજે, વળતા જાજે વેવાઈને માંડવે. અને મારી માવું હોશિયાર કેટલું હરિભાઈ, દક્ષિણનું કીધું જ નહીં, મોર જાજે દક્ષિણ કીધું જ નહીં. કારણ કે બહેનોને ખબર હતી કે દક્ષિણમાં દીવ અને દમણ બે આવેલું છે. ત્યાં મોરને નો મોકલાય, નકર કોક પીસડા ખેરી નાખે એવું થાય. એ વહી જાતા આ વેણ પાછા વળશે નહીં,
સુરમાં જ બોલી ઘણી મેળે 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 એ મેળે મેળે મોરલડી હેલે ચડી એ જી હેલે ચડીને રાત રેલે ચડી એવી હેલે ચડીને રાત રેલે ચડી એટલા અંદરથી ઉપડે છે રોજ્યું બધું ઈ સુરમાં કોઈ હું ગાતો જ નહીં.